નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રમાં આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે પ્રકરણનું નામ છે ભારતીય અર્થતંત્ર, પ્રકરણ નંબર 7. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે જે પરિચય મેળવવાનો છે એ 3 ભાગમાં વહેંચાયેલો છે. પહેલો ભાગ છે પ્રાચીન ભારત, એટલે કે અંગ્રેજ શાસન ભારતમાં આવ્યું તે પહેલાંનું ભારત. બીજું છે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર. તે વખતે બેન્કો, ખેતી, રેલવે, ઉદ્યોગ, માર્ગ પરિવહન, આ બધી જુદી જુદી પરિસ્થિતિઓમાં ભારતીય અર્થતંત્રની હાલત શું હતી એ બિફોર 1947, 1947 પહેલાંનું ભારતીય અર્થતંત્ર, એનો પરિચય એ 5 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી સ્વતંત્રતા પ્રાપ્તિ પછીનું ભારતીય અર્થતંત્ર, એ પણ એક 5 માર્ક્સનો પ્રશ્ન છે. આ 3 સેગમેન્ટ થયા સમયની દ્રષ્ટિએ. અને છેલ્લે આપણે જે ભણવાનું છે એ છે વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ. તો સૌથી પહેલાં આપણે એક કામ કરવાનું છે. આ પ્રકરણનું ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના, એની તો આપણે ચર્ચા કરીશું જ, પણ મુદ્દા નંબર 7.1 તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પ્રાચીન ભારત. એ પ્રાચીન ભારત અંતર્ગત રોજગારીનું માળખું, એટલે કે જુદા જુદા 3 ક્ષેત્રે તે સમયે રોજગારીનું માળખું કેવું હતું, એની પરિસ્થિતિ શું હતી, અને દેશની આર્થિક સમૃદ્ધિ એટલે કે રાષ્ટ્રીય આવક. આ 7.1 મુદ્દો જે છે એ ચાલુ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક મુદ્દા તરીકે રદ કરવામાં આવ્યો છે ડ્યુ ટુ કોરોના એપિડેમિક્સ. એટલે તમે લોકો પહેલાં તો સ્ટાર્ટિંગમાં જ પેન્સિલથી પ્રસ્તાવનાની નીચે જે 7.1 નંબરનો મુદ્દો છે ત્યાં સર્કલ કરી અને નાનકડી ચોકડી મૂકી દો. એટલે એ આપણા કોર્સમાં નથી, આપણે એનો અભ્યાસ પણ નથી કરવાનો. તો હવે આપણી પાસે એ સિવાયના બાકીના 3 મુદ્દા રહ્યા, 3 પ્રશ્નો રહ્યા. અને એ 3 પ્રશ્નો એટલે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર, સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર, અને વિકાસમાન અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ, જેમાં આર્થિક વૃદ્ધિ, વિવિધ ક્ષેત્રનો ફાળો, માથાદીઠ આવક, રોજગારીનું સ્તર પ્રાથમિક ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રોમાં, અને છેલ્લે આંતરમાળખાકીય સુવિધાઓ, પાયાની સુવિધાઓ, એમાં સિંચાઈ, શિક્ષણ, વીજળી, રોડ, રસ્તા અને રેલવે. તો આટલું કન્ટેન્ટ આપણે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે, એ આપણે જાણીએ છીએ, અને એ જ એની વિશિષ્ટ લાક્ષણિકતા છે. અંડરલાઈન કરી રાખજો. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ભારતની છે. સૌથી મોટી લોકશાહી, જેમાં વિવિધ પ્રકારની જાતિ, ધર્મ, ભાષા, સંસ્કૃતિ, એની સાથે યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. આપણે અત્યારે પ્રકરણ નંબર 7 ઇન્ડિયન ઇકોનોમી, ભારતીય અર્થતંત્ર શરૂ કરેલ છે, અને એના ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં ડિસ્કસ કરીએ છીએ ત્યારે તમારે પેન્સિલથી પહેલાં જ પેરેગ્રાફની પહેલી લીટીમાં અંડરલાઇન કરવાની છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ભારત છે. ભારત દેશનું નામ અંડરલાઇન કરજો. મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે રાજા દુષ્યંત અને શકુંતલા રાણી એના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવેલું હતું. ત્યાં પણ લીટી દોરી રાખજો. આપણા દેશનું નામ ભારત શા પરથી પડ્યું? ભારત દેશ
ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે તે સમયે ધનવાન દેશ હતો અને એટલે જ ભારત ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામથી ઓળખાતો હતો. છે ને એક મૂવીઝનું સોંગ પણ હતું, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. તો અંગ્રેજોના આગમન પહેલાં ભારતીય અર્થતંત્ર ખૂબ જ જાહોજલાલી ભોગવતું હતું, આર્થિક રીતે સમૃદ્ધ હતું. એનાથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓએ ભારતમાં વેપાર કરવાના હેતુથી પ્રવેશ લીધો અને પાછળથી રાજ્ય કરવાનું શરૂ કર્યું, શાસન વ્યવસ્થા અમલમાં મૂકી. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ ભારત ઉપર ઘણા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિ લૂંટાઈ. ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી લીધી. વર્ષ 1526થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન ભારત દેશમાં સંપૂર્ણ કે આંશિક રીતે રહેવા પામ્યું હતું. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો આવા ઘણા વિદેશીઓ હતા. એ પૈકી અંગ્રેજો જે છે એમને 1757થી ઈસવીસન 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું, જેની અંદર 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો, અંડરલાઇન કરજો, 1757થી 1858, આમ 100 વર્ષ સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો. અને ત્યારબાદ 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ભારતીય અર્થતંત્રમાં એનો ઉલ્લેખ થયેલો છે. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય અર્થતંત્રનો આ એક ટૂંકો પરિચય ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં, જેમાં આપણે જોયું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા. ત્યાર પછી આપણે વાત કરી કે ભારત દેશનું નામ શેના પરથી પડ્યું, સોને કી ચિડિયા કેમ કહેવાયો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો કેટલો અને બ્રિટિશ શાસનનો સમયગાળો કેટલો, લગભગ 250 વર્ષ સુધી રાજ કર્યું એ લોકોએ. અને 15મી ઓગસ્ટ 1947 રોજ ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ કહ્યું કે પાઠ્યપુસ્તકમાં 7.1 મુદ્દો છે એ રદ કરવાનો છે, આપણા કોર્સમાં નથી, પ્રાચીન ભારતનો. એટલે હવે આપણે એક 5 માર્ક્સનો પ્રશ્ન શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યાં 5 ગુણ લખી દેજો. મુદ્દા નંબર 7.2, ઇન્ડિયન ઇકોનોમી બિફોર ઇન્ડિપેન્ડન્સ, સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર. પેન્સિલ રેડી રાખજો. ઘણા બધા ઓબ્જેક્ટિવ ટાઈપ અગત્યના પ્રશ્નો આપણે ટીક કરવાના છે, જે તમારા સ્વાધ્યાયમાં પણ બી વિભાગ એટલે કે બીજા પ્રશ્નમાં, ત્રીજા પ્રશ્નમાં આપેલા હશે. પહેલાં તો 5 ગુણ લખી રાખો અહીંયા. સ્વતંત્ર પહેલાંનું ભારતનું અર્થતંત્ર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 13 મુદ્દા હોય, આપણે એને 2 ભાગમાં વહેંચીશું. આજના સેશનમાં પહેલાં 5 મુદ્દાની ચર્ચા કરીશું, બાકીના 8 મુદ્દાની ચર્ચા આપણે બીજા સેશનમાં કરીશું, બીજા ઓડિયો સ્ક્રિપ્ટમાં કરીશું. તો શરૂઆત કરીએ છીએ. 5 માર્ક્સનો આ એક પ્રશ્ન.
સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગ અને વેપાર જાહોજલાલી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વવિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો આની વિશ્વના બજારોમાં માંગ હતી. ત્યાં અંડરલાઈન કરી રાખજો, આટલી વસ્તુઓની આપણે મોટા પાયા પર નિકાસ કરતા હતા અંગ્રેજોના આગમન પહેલાં. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારની અંદર નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. આમ એવું કહી શકાય કે ભારતનો તે સમય એક સુવર્ણકાળ હતો, અ ગોલ્ડન પીરિયડ ઓફ ઇન્ડિયન ઇકોનોમી, જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું અને સૌ પ્રથમવાર વેપાર અર્થે તેઓએ ભારતમાં આગમન કર્યું. વેપાર કરવાના ઉદ્દેશ્યથી તેઓ ભારતમાં આવ્યા. કઈ કઈ પ્રજા ભારતમાં આવેલી વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો આ બધા જ હતા. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ થયું અને તેને કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માટે તેઓ સૈન્યનો ઉપયોગ કરવા લાગ્યા. જે પૈકી અંગ્રેજ સૈન્ય શિસ્તનું આગ્રહી હતું, ડિસિપ્લિન મેન્ટેન કરતું હતું. સાથે સાથે અંગ્રેજોને ઇંગ્લેન્ડની રાજકીય સત્તાનો સાથ મળ્યો, એટલે તેઓએ ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું. અને આમ વર્ષ 1757થી 1947 સુધી ભારતને બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું, અંગ્રેજ શાસનનો ભોગ બનવું પડ્યું. વિદ્યાર્થી મિત્રો, આ બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો છે. નોર્મલી આપણે એવું માનીએ છીએ કે અંગ્રેજોના આગમન દરમિયાન, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન કેવળ વિપરીત પરિસ્થિતિનું જ નિર્માણ થયું છે, પણ એવું નથી. અંગ્રેજોએ કેટલાક સારા નિર્ણયો પણ લીધા છે. ભારતીય અર્થતંત્ર અને સમાજના વિકાસ માટેના કેટલાક નિર્ણયો એમના આજે પણ નોંધપાત્ર છે ઇતિહાસમાં. તો હવે આપણે વન બાય વન એના વિવિધ પ્રકારના નિર્ણયો અને જે કંઈ પણ ભારતને એ લોકોએ પરિણામો આપ્યા, સારા ખરાબ, એનો પરિચય મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં 4 મુદ્દા જે છે ને એ અંગ્રેજોના સારા પાસા બતાવે છે. એમાં પહેલું રેલવે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ જ સુંદર ભાગ ભજવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, અંગ્રેજોએ એમના વેપારને ઉત્તેજન આપવા અને સરળતા, સુગમતા રહે તે માટે રેલવેની શરૂઆત કરી. અંડરલાઈન, રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદર, જેને આજનું CST કહેવાય, છત્રપતિ શિવાજી ટર્મિનસ, તો મુંબઈથી થાણાના પ્રથમ રૂટ દ્વારા રેલવેની શરૂઆત થઈ. પેન્સિલથી લખી રાખજો, 34 કિલોમીટરની લંબાઈ હતી અને માઇલમાં ગણીએ તો 22 માઇલની લંબાઈ હતી. ત્યાં લખી રાખજો. જે 1947 સુધીમાં
53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી એક ખાનગી સંસ્થા હતી. રેલવેની શરૂઆત એક પ્રાઇવેટ કંપની તરીકે કરવામાં આવેલી હતી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો, શરૂઆત 34 કિલોમીટર, મુંબઈથી થાના, 16 એપ્રિલ 1853. અને દરેક મુદ્દામાં આપણે જે વાત કરીશું ને એ 1947 સુધીની જ વાત કરીશું. ત્યાર પછીના આંકડા આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોવાના છે, કારણ કે પ્રશ્નનું નામ છે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાંનું ભારતીય અર્થતંત્રનો પરિચય આપો. એટલે આની ખાસ કાળજી રાખજો. બીજો મુદ્દો, માર્ગ પરિવહન. અંડરલાઈન કરો. અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતા PWDની રચના કરવામાં આવી. ત્યાં પેન્સિલથી લખી રાખો, PWD એટલે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ. અને બીજી વાત વિદ્યાર્થી મિત્રો, આ વર્ષ બરાબર યાદ રાખજો, ઈસવીસન 1855. 12મા ધોરણના ઇકોનોમિક્સના બીજા ચેપ્ટરમાં પણ આવશે જ. તો PWD પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની રચના કરી. ભારતની અંદર રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટર રસ્તા હતા, જે 1943 સુધીમાં, એટલે કે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી એના 4 વર્ષ પહેલાં સુધીમાં 4,47,105 કિલોમીટર થઈ. જે પૈકી અંડરલાઈન કરો 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. તમને પેલા 2 લાખથી માંડીને 4 લાખની લંબાઈ જો ના યાદ રહેતી હોય તો વાંધો નહીં. 19મી સદીના અંત સુધીના જે રસ્તા 2 લાખ હતા લગભગ 43 સુધી 4.5 લાખ સુધી વધ્યા એવું લખો તોય ચાલશે. પણ આ 32% પાકા અને 68% કાચા રસ્તા એ ખાસ યાદ રાખજો. ત્યાં લીટી દોરી રાખો પેન્સિલથી. ત્રીજો મુદ્દો, બેન્કોની વાત કરીએ તો વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રની બેન્કોની શરૂઆત થઈ. ત્યાં અંડરલાઈન કરજો 1770. 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં તે બેન્કોનો વિકાસ થયો. અને હવે મેઇન અંડરલાઈન કરો, 1935માં ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા RBI રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, જે નોંધણીય બાબત છે. એની બાજુમાં લખો 1949માં RBIનું રાષ્ટ્રીયકરણ, એવું લખી રાખો. જુઓ 1935માં RBIની રચના, એની બાજુમાં લખો 1949માં RBIનું રાષ્ટ્રીયકરણ. કેમ કે આ પ્રશ્નમાં મેં તમને કહ્યું એમ 1947 સુધીની જ બાબત આવશે, જ્યારે RBIનું રાષ્ટ્રીયકરણ 1949માં થયું. આપણા નોલેજ માટે લખી રાખવાનું છે. ચોથો મુદ્દો, સામાજિક માળખું. અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યોમાં એ સમયે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, એ અંગ્રેજોએ નાબૂદ કર્યો. પિંઢારા એક જાતિ હતી લૂંટફાટના વ્યવસાયમાં રોકાયેલી, અતિ પછાત. એવા પિંઢારાનો નાશ કરવામાં અને સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતના જે કંઈ પણ આગેવાનો હતા તેમને સાથ સહકાર અંગ્રેજોએ આપ્યો છે, એ પણ ગણનાપાત્ર છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સામાજિક દ્રષ્ટિએ પણ અંગ્રેજોના કેટલાક નિર્ણયો સમાજની હિતમાં હતા, સમાજના તરફેણમાં હતા. જેવા કે દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કર્યો, પિંઢારાનો નાશ કર્યો, સતી પ્રથાનો રિવાજ રોક્યો. તો આ બધા સારા પરિણામો હતા અંગ્રેજ શાસન દરમિયાન. હવે 5મા મુદ્દાથી આગળના બધા પોઈન્ટમાં આપણે જોઈશું કે અંગ્રેજ શાસનના નકારાત્મક રિઝલ્ટ હતા. 5મું, ખેતી. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન અપાતું, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપવી, આ બધા દ્વારા ખેતી ક્ષેત્રે રોકાયેલા ખેડૂતોનું ભારે શોષણ થતું.
એને કારણે ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક તો ખેતમજૂર બની ગયા. તદુપરાંત ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાયો એ લોકોએ. એને લીધે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું. અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો બંને પાયમાલ થયા. તદુપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો થયો, એટલે બ્રિટિશ સરકારે આપણા દેશની અંદર ગળીનું ઉત્પાદન વધે અને એની નિકાસો વધે તેવા પ્રયત્નો કર્યા. પણ એની સામે ભારતના ખેડૂતોને ગળીનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન ન અપાયું, ધિરાણ ન અપાયું, અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાને કારણે ખેડૂતો વધુને વધુ દેવાદાર બનતા ગયા. આમ એવું કહેવાય છે કે 1947 પહેલાં અંગ્રેજના શાસનકાળ દરમિયાન એ જે 200 વર્ષ સુધી લગભગ રાજ કર્યું, એ 200 વર્ષ સુધીમાં ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ, બેહાલ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આજના આ સેશનમાં 5 મુદ્દા સુધી રાખીએ છીએ. 6થા મુદ્દાથી ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીએ છીએ. તમારે આ પોઈન્ટ્સ અને અંડરલાઇન કરેલા તમામ ઓબ્જેક્ટિવ પ્રશ્નોત્તર જે છે એ મોઢે કરી દેવાના છે. થેન્ક યુ.